વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાંચમો ક્વેશ્ચન કરવાના છે. શું છે? -1/4 1/4. આ શું આપેલ છે? શૂન્યનો સરવાળો. કેટલો આપેલ છે? -1/4. શૂન્યનો ગુણાકાર શું આપેલો છે? આલ્ફા બીટા ગુણાકાર બરાબર 1/4. દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો આપણે શું કરીશું? પહેલાં તો સૂત્ર લખીશું. px બરાબર x² - આલ્ફા પ્લસ બીટા ગુણાકારમાં x પ્લસ આલ્ફા બીટા બરાબર 0, જ્યાં k બરાબર 0 નથી. તો આપણે શું કરીશું? k ના એમને એમ જ, x² ને એમને એમ જ, માઇનસ આલ્ફા પ્લસ બીટાની જે કિંમત છે તે અહીં આપણે મૂકીશું. કિંમત શું છે આલ્ફા પ્લસ બીટાની? -1/4 x ગુણાયેલું છે પ્લસ આલ્ફા બીટા ગુણાયેલું છે. તેની કિંમત કેટલા આપેલ છે? 1/4 બરાબર 0. કે પહેલી બાજુ જશે તો 0 થશે. x² ના એમને એમ જ, માઇનસ માઇનસ પ્લસ x ગુણાકારમાં છે તે x થશે પ્લસ 1/4. જો આનો આપણે સરવાળો કરવાનો છે તો અહીંયા જો છેદમાં 4 નથી. પહેલાં તો આપણે અંશ સરખો કરીશું. તો આપણે ઉપર નીચે 4 વડે ગુણાકાર કરીશું, નીચે બી કરીશું. જો 4 ઉપર નીચે ઉડી જશે તો h² જ મળશે પ્લસ x/4 પ્લસ 1/4. જો છેદ સરખા હોય તો જ સરવાળો કરવો પડે અંશનો. તો આપણે લખીશું 4x² પ્લસ x પ્લસ 1 બરાબર 0. આ નીચે 4 છે, પહેલી બાજુ જશે તો 0 થશે. 4x² પ્લસ x પ્લસ 1 0. આ આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ. અત્યારે છે ક્વેશ્ચન નંબર 6. શું આપેલ છે? શૂન્યનો સરવાળો બરાબર 4 અને શૂન્યનો ગુણાકાર બરાબર 1. આપણે લખીશું શૂન્યનો સરવાળો બરાબર કેટલો છે? 4 અને શૂન્યનો ગુણાકાર બરાબર 1. આપણે દ્વિઘાત બહુપદી શોધવાનું છે. તો સૂત્ર લખીશું px બરાબર k a² - આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ આલ્ફા બીટા બરાબર 0, જ્યાં k બરાબર 0 નથી. k ને એમને એમ જ, x² ને બી માઇનસ આલ્ફા પ્લસ બીટાની જે કિંમત હશે તે આપણે મૂકીશું. 4x પ્લસ તો પ્લસ આલ્ફા બીટા ની કિંમત શું છે? આપણી પાસે 1, તો 1 મૂકીશું બરાબર 0. કે પહેલી બાજુ જશે તો 0. તો આપણી દ્વિઘાત બહુપદી મળી ગઈ.